મ્યુનિસિપલ કમિશનર ના આવે ત્યાં સુધી અમને વેઇટ કરવાનું કહેવામાં આવ્યું. બરાબર. તો અમે ત્યારે જયારે વેઇટ કરવા માટે થઈને બેઠા હતા ત્યારે અમને ત્યાંથી ધક્કા મારીને કાઢવા મૂકવામાં આવ્યા. અત્યારે સૌથી વધારે જો માર પડી રહ્યો હોય તો ખેડૂતોને પડે છે અથવા અસંગઠિત મજદૂરોને પડે છે. રાજકારણમાં ફક્ત આપણે એક જ સહીથી લાખો લોકોની મદદ કરી શકીએ. એક સિમ્પલ વાત કહું તો ચાંદી લઈને આવે અને આપણને એમ કરે કે આને આપણે સોનાના ભાવે વેચવું છે, તો જે સ્વાભાવિક નથી. નમસ્કાર, હું અર્પિત ઠાકર, રાજકારણ.comના પોડકાસ્ટ પોઝિટિવ પોલિટિક્સમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે છે કનુભાઈ ગેડિયા, એક યંગ પોલિટિશિયન. એમને બોલાવવાનું કારણ એ છે કે આજે પોલિટિક્સ જે છે તેને પોઝિટિવ એપ્રોચ આપવો બહુ જરૂરી છે અને યંગસ્ટર્સમાં આને કહેવાનું પણ એક બહુ જરૂરી લાગે છે. પોલિટિક્સ એ એવો સબ્જેક્ટ છે કે લગભગ બધા આજુબાજુવાળાને આપણે કોઈને પણ વાત કરીએ તો એ ભાગવા પ્રયત્ન કરે, પણ જ્યારે યંગસ્ટર્સ આમાં ઇન્વોલ્વ થયા હોય ત્યારે એમનું જીવન કેવું રહ્યું, એ શા માટે આ પોલિટિક્સમાં આવ્યા એ જાણવું બહુ જરૂરી છે અને જેથી લોકોને પ્રેરણા પણ મળે. તો કનુભાઈ ગેડિયા, જે આપ વરાછામાં કોર્પોરેટર છો, આપનું સ્વાગત છે. નમસ્તે, કેમ છો? બસ એકદમ મજામાં સાહેબ. સૌથી પહેલો પ્રશ્ન બધાને એ જ આવે કે 30 વર્ષની ઉંમરે અને કદાચ છેલ્લા 5-7 વર્ષથી તમે ઘણા સક્રિય હશો જ, તો તમને શું એવી વાત હતી કે જેને પ્રેરણા આપી કે પોલિટિક્સમાં જવું જોઈએ? અમિતભાઈ, વાત કરીએ તો બધા જ લોકો રાજકારણને ખરાબ નજરે જોઈએ છે, પરંતુ હકીકતમાં રાજકારણ એક એવું માધ્યમ છે જેનાથી આપણે બહોળી સંખ્યામાં લોકોને મદદ કરી શકીએ. બરાબર. હું મારી પોતાની વાત કરું તો સૌથી પહેલા હું જ્યારે 20 વર્ષનો હતો ત્યારે અવનવી સેવાઓમાં જોડાયેલો હતો. ત્યારે અમે ગૌ સેવાનું કામ કરતા, બ્લડ કેમ્પનું કામ કરતા, અથવા લોકોને જ્યારે કોઈ પણ મદદ હોય તો ત્યારે અમે કામ કરવા માટે દોડી જતા. અમે અમારું મિત્રોનું ગ્રુપ હતું, તે હંમેશા લોકોની મદદ માટે ઊભું રહેતું. અચ્છા. પરંતુ ત્યારે એક રાજકીય વ્યક્તિ અમને સલાહ આપી કે તમારે જો કામ જ કરવું છે તો રાજકારણમાં કામ કરો. તમે પૂછ્યું તો કેમ? તો એમને અમને કીધું કે રાજકારણમાં તમે એક સહીથી ઘણા બધા લોકોનું કામ કરી શકો. તો એ સત્તા હોય એટલા માટે કરી શકાય કે સત્તા વગર પણ કરી જ શકાય? જો સત્તા હોય તો આપણે ડેફિનેટલી ઘણા બધા લોકોનું કામ કરી શકીએ, પરંતુ જો આપણે વિરોધમાં હોઈએ, જો આપણી પાસે સત્તા નથી, તો પણ આપણે ઘણા બધા લોકોનું કામ કરી શકીએ. આપણે આપણો પોતાનો આઈડિયા શેર કરી શકીએ, આપણે સત્તા પક્ષને મજબૂર કરી શકીએ કે આ પ્રકારનું કામ કરો, જેથી કરીને ઘણા લોકોને આપણે મદદ કરી શકીએ. બરાબર છે. રાજકારણમાં આવ્યા એ પહેલા શું કરતા હતા? ખેતી કરતો હતો. અરે વાહ! તો ખેડૂતના છોકરાને અહીંયા બોલાવ્યો છે એવું લાગે અમને. ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતના છોકરા રાજકારણમાં આવે એનાથી વધારે ડાયનામિઝમ શું હોઈ શકે? આટલું પોઝિટિવ શું હોઈ શકે કે ભાઈ ખેડૂતના છોકરાઓ પણ હવે પોલિટિક્સમાં આવે છે? બહુ સરસ વાત છે. અને સુરતમાં કેટલા વખત? સુરતમાં હું 30 વર્ષથી રહું છું. કોઈ એવા ઇન્સિડન્ટ કે જે તમારે શેર કરવા હોય પબ્લિકને, યંગસ્ટર્સને, એવા કોઈ તમારા જીવનના કોઈ એવા એક્ઝામ્પલ છે કે જે પોલિટિક્સમાં તમને જવા પ્રેર્યા, એવા કોઈ એક્ઝામ્પલ તમારે દર્શકોની સાથે શેર કરવા હોય તો પ્લીઝ કહેશો. મેં હમણાં તમને વાત કરી કે હું લોકોની કામ માટે અને લોકોની મદદ કરવા માટે થઈને અવારનવાર કોર્ટ કચેરીના અમે ધક્કા ખાતા. અચ્છા. અમે વારંવાર ધક્કા ખાતા, એટલે એમને એમ થતું કે આ કેમ એટલા બધા ધક્કા ખાય છે. એમાં એક ઇન્સિડન્સ એવો બનેલો, અમે લોકો સાથે મ્યુનિસિપલ કચેરીએ ગયા તો ત્યાં સૌથી પહેલા તો 3-4 લોકોને અંદર જવા દીધા, અને જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર ના આવે ત્યાં સુધી અમને વેઇટ કરવાનું કહેવામાં આવ્યું. બરાબર. તો અમે ત્યારે જયારે વેઇટ કરવા માટે થઈને બેઠા હતા ત્યારે અમને ત્યાંથી ધક્કા મારીને કાઢવા મૂકવામાં આવ્યા. અચ્છા. ત્યારે અમને એમ કીધું કે હજી તો મ્યુનિસિપલ કમિશનર 4 વાગે આવશે, તમે 3 વાગ્યા નહીં બેસી શકો. એટલે અમે પૂછ્યું કે અમે વેઇટિંગ કરીએ છીએ, અમે તો અહીંયા રાહ જોઈને બેઠા છીએ. સાચી વાત. તો અમને તમે બેસવા દો ને. તો ત્યારે જયારે અમને ધક્કા મૂકીને કાઢ્યા, અને ત્યારે અમને એમ લાગ્યું કે રાજકારણમાં જો રહીશું તો લોકોની સાથે પાવરથી કામ કરી શકશું. બરાબર છે. એવું કોઈ ઇન્સિડન્ટ કે જેમાં તમને એવું થયું હોય કે ચલો આપણે આ શરૂઆત તો આપણે કોર્પોરેટર તરીકે કરી, તમે તો આ સિટી માટે, સુરત સિટી માટે થઈને કંઈક અલગથી કામ કરીએ, એવી કોઈ પ્રેરણા અથવા તો એવું કોઈ કામ તમે કર્યું હોય? હાલમાં રાજકારણ જોઈએ તો રાજકારણ એ ફરિયાદ નિવારણનું કેન્દ્ર બની ગયું છે. હાલની જે સિસ્ટમ છે તે એસએમસી ગણો
કે પછી ગુજરાત સરકાર ગણો કે ભારત સરકાર ગણો, એ કે લોકોને કઈ ફરિયાદ થતી હોય તો એનું સોલ્યુશન કઈ રીતે કરવું તેના માટે થઈને કામ કરતી હોય એવું લાગે છે. પરંતુ મારી એક એવી ઈચ્છા છે કે આપણે સિસ્ટમને એવી બનાવીએ જેથી કરીને લોકોમાં ફરિયાદ જ ન નીકળે. બરાબર છે. તમારા માટે એવું કહેવાય છે કે તમે ફાઇટર છો, તો એના વિશે શું કહેશો? લોકોને એવું લાગતું છે તો કહેતા છે. ફાઇટર એટલે પોઝિટિવલી પણ હોય છે, જરૂરી નથી કે ફાઇટર એટલે વિરોધમાં જ હોય એવું જરૂરી નથી. પણ આ જે તમારી એક છબી છે, અમે તો પોઝિટિવલી જ વિચારીએ છીએ, તો એ છબી પાછળ તમે એવા શું સારા કામ કર્યા છે કે જેને લીધે ફાઇટર આપણે મૂવી જોઈએ તો એવું વિચાર આવે કે કોઈક એક હીરો હશે એ લોકો માટે થઈને ફાઇટ કરતો હશે. તો એવા તમે કયા હીરોના કામ કર્યા છે કે જેથી તમારું નામ એક ફાઇટર તરીકે જાણવામાં આવે છે? સાચું કહું તો લોકોની માટે સંઘર્ષ કરવો કે મારે મારા માટે સંઘર્ષ કરવો એ મને બહુ ગમે છે. બરાબર. હું એમ કહું છું કે જો હું મને થઈ રહેલા અત્યાચાર કે મને થઈ રહેલા અન્યાય માટે નથી લડી શકતો તો લોકોના અન્યાય માટે તો ક્યાંથી લડવાનો? એટલે સૌથી પહેલા હું મારા માટે લડવા શીખ્યો અને ત્યારબાદ હું લોકોની માટે લડવા માટે શીખ્યો. તમે તમારા માટે શું લડ્યા? જ્યારે પણ મને એમ લાગે કે નહીં આ ખોટું થઈ રહ્યું છે, કે આમાં મને અન્યાય થઈ રહ્યો છે, કે આમાં મને ન્યાય નથી મળી રહ્યો, બરાબર, ત્યારે હંમેશા હું અવાજ ઉઠાવું છું. બરાબર. હું કોઈ પણ ધાક ધમકી કે ડર વગર કહું છું કે નહીં આ ખોટું છે. પછી હું જ્યારે સ્કૂલના પ્રિન્સિપલ હોય કે પછી સમાજના પ્રમુખ હોય કે પછી કોઈ પક્ષના પ્રમુખ હોય, બરાબર, કે કોઈ મોટા ધારાસભ્ય હોય કે મંત્રી હોય, બરાબર, હું હંમેશા એને સડેચોક જાહેરમાં કહું છું કે નહીં આ નહીં ચાલે, આ વસ્તુ ખોટું છે. તમે જે વોર્ડમાં કોર્પોરેટર છો એ વોર્ડ વિશે થોડું કહેશો? મારો વોર્ડ નંબર 3 સરથાણા સીમાડા. મારા વિસ્તારમાં શહેરના નવા સીમાંકન બાદ સૌથી વધારે નવા ગામો પડેલા અને અંદાજિત 50,000 થી વધારે લોકો એ સુરત મહાનગરપાલિકામાં જોઈન્ટ થયા. એટલે સૌથી વધારે અમને એ તકલીફ પડે કે જે નવા વિસ્તારો એની કાર્ય પ્રણાલી પહેલા સરપંચ સાથે થતી હતી, બરાબર, અને એને ડાયરેક્ટ જ મોટા જાયન્ટ એસએમસી સાથે થવા મળી. બરાબર. જેથી કરીને એ લોકો જે નિર્ણય લઈ શકતા એ નિર્ણયો સરપંચના ધારાધોરણ મુજબ જલ્દીથી અને ઝડપી લઈ શકતા, પરંતુ એસએમસીમાં એ થોડુંક લાંબુ ચાલે, બરાબર, એટલે થોડીક અગવડતા પડે. બરાબર. અને એસએમસીમાં જ્યારે એ ગામો ભળ્યા ત્યારે જે ગામડાની જે સુવિધાઓ હતી એના કરતા અમે એને વધારે સુવિધા આપવા માંગતા હોઈએ, બરાબર, એટલે થોડી વાર પણ લાગે. સાચી વાત. અને એ કામ કરવામાં ક્યારેક અગવડતા પડે તો ક્યારેક લોકોને રોષનું કારણ પણ બનીએ છીએ. સાચી વાત છે. પણ જ્યારે આ એસએમસીમાં ભળ્યું, તમારું જે ગામડું હતું અને એસએમસીમાં આવ્યું અને પછી તમે પણ જોયા કે આ પ્રશ્નો છે અને એ પ્રશ્નોનું નિરાકરણ તમે પર્સનલ લેવલ પર પણ કર્યું અને તમે પછી પોલિટિક્સમાં પણ જોડાયા. તમે જે આગળ કીધું તે પ્રમાણે પોલિટિક્સમાં જોવાથી સત્તા તો ઠીક છે પણ તમને લોકો સાંભળે, તમારો પ્રશ્ન, પ્રજાનો પ્રશ્નનું જે એ છે કે નેતૃત્વ તમે લીધું છે એને લીધે થઈને કોઈક સાંભળે, તે એક પર્પઝ હતો તમારો અને એ પર્પઝ સોલ્વ થયો છે. તમારા વોર્ડમાં એવા કયા કયા કામ હતા કે જે તમે પ્લાન કર્યા હતા કે ભાઈ હું સત્તામાં આવીશ, હું જીતીશ એઝ અ કોર્પોરેટર, તો તમે એને પાર પાડ્યા? હું જો સત્તામાં આવીશ તો સૌથી પહેલા કે લોકોને જે ફરિયાદ હોય એ ફરિયાદ માટે જે વારંવાર ધક્કા ખાવા પડતા હોય એ ધક્કા ઓછા એમને ખાવા ન પડે, મધ્યસ્થ બની અને એમની ફરિયાદનું ઝડપી નિવારણ કરવું એક મારું સપનું હતું. અને એ જલ્દીથી જલ્દી એમની ફરિયાદનું નિરાકરણ થાય અને એ થઈ રહ્યું છે. કે હું કોર્પોરેટર બન્યો એટલે કે જ્યારે કોઈ પણ સામાન્ય માણસ મને ફોન કરે કે મને આ ફરિયાદ થઈ રહી છે એટલે હું સિસ્ટમના માણસોને દોડાવી અને ફટાફટ કામ કરાવી શકું છું. રાઈટ. એવા કોઈ કામ તમને યાદ હોય કે તમે કોર્પોરેટર બન્યા અને પછી તમે બેઝિકલી કર્યા હોય કે જે પ્રજા સમક્ષ તમે કહેવા માંગતા હો? તમે કોઈ એવા જે કામ કર્યા હોય તમે કે આટલા કામ કર્યા આપણે અને હવે તમારું ફ્યુચર જે પ્લાન છે, જેમ આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ તમે એક સ્પેસિફિક સમાજના લોકો જે છે ડિસઇન્ટિગ્રેટેડ છે, તો એને માટે થઈને કંઈક તમે કરવા માંગો છો, તો એ કઈ વાત છે?
કે હમણાં તમે વાત કરી કે એવું તમે કયું કામ કર્યું કે જેથી કરીને તમને એમ થાય કે નહીં કંઈક સંતોષની ભાવના થાય? સાચી. તો એક વખત હું મારા કાર્યાલય પર બેઠો હતો. એક 70 વર્ષની આજુબાજુના વડીલ મારી પાસે આવ્યા અને મને કીધું કે મને એક લેટર લખી આપો. મેં કીધું શા માટે તમારે લેટરની જરૂર છે? એટલે કે મને એ કોઈ કંપનીમાં જોબ કરતા હશે તો એને પેન્શન નહીં મળતું હોય કે એને કઈ જે કઈ નાણાં મળવા જોઈએ એ મળતા નહીં હોય. એટલે મેં એમને કીધું કે અંકલ આ લગભગ અમારા કોઈ પણ પ્રાઇવેટ કંપનીમાં અમે હસ્તક્ષેપ ના કરી શકીએ, છતાં પણ તમે અહીંયા આવ્યા છો અને મારા લેટરથી જો કામ થઈ જતું એવું તમને લાગે છે તો હું તમને લેટર આપી દઉં છું. બરોબર. અને તમે તમારું કામ થઈ જાય તો સારું. બહુ સરસ. બાકી અમે હસ્તક્ષેપ ના કરી શકીએ. અને મેં એમને લેટર લખી આપ્યો. ઓકે. આ કાકાની ઉંમર આ છે અને એ વારંવાર એમને આ સમસ્યા નડી રહી છે, તો તમે એને જલ્દીથી જલ્દી એના જે કંઈ આર્થિક નાણાં એમને પહોંચતા કરશો. અરે બહુ સરસ. અને એ એક લેટરથી જ તે અંકલનું કામ થઈ ગયું અને એને દર મહિને જે કંઈ એનું પેન્શન મળવું જોઈએ કે એને જે કંઈ આર્થિક લાભ થવો જોઈએ એ દર મહિને થવા મળ્યો. બહુ સરસ. એટલે એ કાકા દર મહિને મને ફોન કરે કે જ્યારે એના ખાતામાં પૈસા આવે કે એના હાથમાં જ્યારે પણ પૈસા આવે એટલે એ કાકા મને ફોન કરે કે દીકરા તારા એક લેટરથી કે મારું કામ થઈ ગયું. આપેલા કે હું ઘણી જગ્યાએ ગયો હતો પણ કોઈએ પણ મને લેટર લખી આપેલો નહોતો, પરંતુ તે જે લેટર લખી આપ્યો બરોબર એના કારણે ખૂબ જ સરસ અત્યારે મારું એક જીવન નિર્વાહ થઈ રહ્યો છે. બહુ સરસ, બહુ સરસ. ગડા માણસના લોકો હાથ પકડે, તમે એમનો હાથ પકડ્યો એટલે બહુ સારી વાત કહેવાય. અને એમનું બાકીનું જીવન જે પૈસાથી એમનો આધાર જે છે એમનું પેન્શનનું તે તમે સોલ્વ કરી આપ્યું. હવે પછી શું છે તમારો પ્લાન? તમે પોલિટિક્સમાં હવે આગળ જે વિચારો છો, તમે કંઈક સારું કામ કરવાનું વિચારો છો કોઈક સમાજ માટે, તો એના વિશે થોડી વાત કરી આપો. 10 વર્ષના મારા રાજકારણના અનુભવ, એમાં હું 5 વર્ષ સત્તામાં કે કોર્પોરેટરમાં નહોતો અને હું 5 વર્ષથી કોર્પોરેટર છું. એ આ 10 વર્ષના જાહેર જીવનનો હું અનુભવ કહું તો અત્યારે સૌથી વધારે જો માર પડી રહ્યો હોય તો ખેડૂતોને પડે છે અથવા અસંગઠિત મજદૂરોને પડે છે. બરોબર છે. ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતો જ્યારે પોતાનું પાકની વાવણી કરે છે ત્યારના સમીકરણો અલગ હોય છે અને જ્યારે પાક લણણી કરે છે બરોબર ત્યારે સમીકરણો અલગ હોય છે. બરોબર. અને આ સમીકરણોના કારણે તેમને વારંવાર ખોટનો સામનો કરવો પડે, વારંવાર તેમને નુકસાની જતી હોય છે અને એ નુકસાનીમાંથી એમને પસાર ના થવું પડે એના માટે હું એક યોજના વિચારી રહ્યો છું. ઓકે. બીજી વાત મેં તમને કરી અસંગઠિત મજદૂરો. એમાં કોણ કોણ આવે? અસંગઠિત મજદૂરો એટલે કે જે કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા હોય, ચણતર કામ કરતા હોય, પ્લાસ્ટર કામ કરતા હોય, લુહારી કામ કરતા હોય, સુથારી કામ કરતા હોય, અથવા કોઈ મોચી સમજી લો કે કોઈ વાણંદ સમજી લો, કોઈ દરજીને સમજી લો કે આ પ્રકારના જે લોકો કામ કરે છે એ એમનું સંગઠન હોતું નથી. બરોબર. એ એક અસંગઠિત મજદૂર તરીકે પોતાનો જીવન નિર્વાહ કરતા હોય. બરોબર. આપણે કોઈ કંપનીની વાત કરીએ, કોઈ કંપનીમાં 1000 થી વધારે લોકો કામ કરતા હોય તેનું યુનિયન હોય. સાચી વાત. એવી જ રીતે કોઈ સરકારી જોબ કરતા હોય તો એમનું પણ યુનિયન હોય છે, પરંતુ આ લોકોને યુનિયન હોતું નથી. ઓકે. એ લોકોને વારંવાર કંઈક ને કંઈક સમસ્યા નડતી હોય. બરોબર. એ સમસ્યા એવી હોય કે એમને જે કોઈ કામ કર્યું છે એનું મહેનતાણું ન આપતા હોય, અથવા એમને એમ થતું હોય કે મારે કોઈ લોનની જરૂર છે તો એમની પાસે કાગળ ના હોય, અથવા એને એમ કોઈ જગ્યાએ એવું થતું હોય કે એમના પૈસા પડાવી લેવા માટે થઈને અમુક અસામાજિક તત્વો પેરવી કરતા હોય, તો એમની સાથે કોઈ હોતું નથી કારણ કે એ લોકો અસંગઠિત હોય. બરાબર. તો આ બધા જ અસંગઠિત મજદૂરોને મારે સંગઠિત કરવાની ઈચ્છા છે અને એક એવું પ્લેટફોર્મ બનાવવું છે સહકારની ભાવનાથી ઉભા રહે અને એકબીજાને મદદરૂપ થઈ શકે અને ભવિષ્યમાં એમને એવા કોઈ બીજા મોટા નેતા પાસે ના જવું પડે કે જેથી કરીને કે એને કોર્ટ કચેરીના ધક્કા ના ખાવા પડે કે જેથી કરીને એમને અન્યાય થાય. એના માટે તમે કોઈ કાર્યાલય કે એવું અત્યારે પ્લાનિંગ કરો છો? હાલમાં અમે એક વિશ્વકર્મા ધામ કરીને સંસ્થા બનાવી રહ્યા છીએ. વિશ્વકર્મા ધામ એટલા માટે કે જે કોઈ ઓજારથી કામ કરતા મજદૂરો છે એમના પ્રાથમિક ગુરુ વિશ્વકર્માજી છે. વિશ્વકર્માને કલા અને સર્જનના દેવતા કીધા છે. સરસ. તો અમે વિશ્વકર્મા ધામ સંસ્થા બનાવી અને આ બધા જ મજદૂરો કે જે કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા હોય,
જે એક સાઇટ ઉપર કામ કરતા હોય કે અનેક સાઇટ ઉપર કામ કરતા હોય, બરાબર છે. અને જે નાની નાની ગલીઓમાં કે કોઈ નાની દુકાનોમાં કામ કરતા હોય, એ દરેકને અમે અસંગઠિત કરીશું. તેમને પડતી અગવડતાઓ અમે રૂબરૂ સાંભળી અને એ અગવડતાઓને કઈ રીતે દૂર કરી શકાય, અચ્છા, કઈ રીતે આ અગવડતાનું નિરાકરણ થાય, બરાબર. તેના માટે થઈ અમે એક યુવાનોનું ગ્રુપ બનાવી અને લોકોની મદદરૂપ થઈશું. જે કરંટ પોલિટિક્સમાં તમે છો, જેમાં બહુ જ એક્ટિવ છો તમે, એમાં જે નેગેટિવિટીનો એક પ્રવાહ છે, તો એને પોઝિટિવ કરવા માટે થઈને તમે અથવા તો કોઈ પણ નેતાએ શું કરવું જોઈએ? કે આજે જે વાતાવરણ છે કે બહુ નેગેટિવ, કોઈ પણ એમ વિચારે કે ભાઈ રાજકારણ એટલે તો બહુ જ નેગેટિવ વસ્તુ છે, તો એ નેગેટિવ ન થાય એના માટે થઈને તમે શું સલાહ આપશો અત્યારે જે પોલિટિક્સમાં એક્ટિવ છે અથવા તો જે લોકો આવવા માંગે છે એ બધા માટે? તમે શું સંદેશ આપવા માંગશો? લોકો રાજકારણને નેગેટિવ કહે છે, પરંતુ સૌથી જો પોઝિટિવ ક્ષેત્ર હોય તો એ રાજકારણ છે. લોકો એને ખરાબ ચિતરી રહ્યા છે, કારણ કે કંઈક ને કંઈક એને ક્યારેક એવા અનુભવ થતા હોય, બરાબર, એમની ઈચ્છાઓ પૂરી ન થતી હોય, એટલે એ રાજકારણને ખોટું ચિતરે છે. બરાબર. પરંતુ રાજકારણ એક, મેં તમને પહેલા વાત કરી તેમ, રાજકારણમાં ફક્ત આપણે એક જ સહીથી લાખો લોકોની મદદ કરી શકીએ, બરાબર. એક યોજના બહાર પાડી અને કરોડો પરિવારને આપણે આર્થિક લાભ કરી શકીએ, એમને આર્થિક રોજગારી આપી શકીએ, અથવા એના માટે કોઈ સામાજિક કાયદો બનાવી શકીએ. બરાબર છે. તો આ રાજકારણ એ ખૂબ જ સારી વસ્તુ છે. તો તમે એવું ઈચ્છો છો કે ભાઈ આજકાલનું જે યંગ જનરેશન છે તેણે પણ રાજકારણ તરફ દેશ માટે અથવા તો સિટી માટે થઈને જોઈન થવું જોઈએ? યસ સર, રાજકારણ એ ભવિષ્ય છે. જ્યારે રાજતંત્ર એટલે કે રાજાશાહી હતી ત્યારે અને લોકતંત્રમાં ઘણો બધો ફેર છે. લોકતંત્રમાં લોકોના વિચારોને હંમેશા લોકો સાંભળતા હોય છે. બરાબર. રાજકારણ લોકોના વિચારો, લોકોના માનસિક પરિસ્થિતિના આધારે બદલાતું રહેતું હોય છે. બરાબર. જ્યારે લોકોને કોઈ પ્રકારની સમસ્યા નડતી હોય, લોકોને કોઈ કંઈક નવું ઈચ્છતા હોય, બરાબર. તો રાજકીય નેતાઓ અથવા સિસ્ટમમાં રહેલા અધિકારીઓ બરાબર. એને પારખે છે અને એ પ્રકારની સિસ્ટમ ધીરે ધીરે બનતી હોય છે. તમે કીધું જે પ્રમાણે પોઝિટિવ પોલિટિક્સ જે અમારો ટોપિક છે, કે જે અમે પણ યંગસ્ટર્સને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે પોલિટિક્સને જો ઇગ્નોર કરશો તો સારા નેતા ક્યાંથી આવશે? તો અમારું પણ એ જ પ્રયત્ન છે પોઝિટિવ પોલિટિક્સ તરફથી કે એક પોઝિટિવ વાઇબ્સ જાય સિસ્ટમમાં અથવા તો લોકો સુધી, અને એ પોઝિટિવ પોલિટિક્સ જે રાજકારણ.comનું પ્લેટફોર્મ અમે ક્રિએટ કરી રહ્યા છે તેમાં પણ આ જ એક બેઝિકલી વિશેષ ધ્યાન રાખવામાં આવીએ છીએ. પોલિટિક્સમાં તમે આવ્યા તો કઈ કઈ જાતની અડચણ તમને થયા એની એટલા માટે હું વાત કરું છું તમને, અથવા તો પ્રશ્ન પૂછું છું કે એ અડચણ કોઈ પણ નવો યુવાન હશે અને એ આવશે તો એને પણ કદાચ નડશે, અને એને કઈ રીતે નિવારી શકાય અથવા તો ઇગ્નોર કરી શકાય, તો એને માટે થઈને તમે કંઈ કહેશો? હું વાત કરું તો એક કોઈ ખારા પાણીનું સરોવર છે. એ ખારા પાણીનું સરોવર કઈ રીતે બન્યું હોય છે કે એમાં જ્યારે મીઠા પાણીની આવક બંધ થાય, રાઈટ, કે એ સરોવરમાં મીઠું પાણી આવતું નથી, એટલે ધીરે ધીરે બાષ્પીભવન થઈને સારું પાણી ઉડતું જાય અને ધીરે ધીરે ખારાશ વધતી જાય છે. તો રાજકારણ ક્ષેત્રમાં જ્યાં સુધી નવા નીર આવશે નહીં, જ્યાં સુધી સારા માણસો આવે નહીં, ત્યાં સુધી આપણને એમ લાગશે કે આ સરોવર તો ખારું છે. તો સારા વ્યક્તિઓએ રાજકારણમાં જોડાવવું પડશે. બરાબર છે. જો સારા વ્યક્તિઓ પોતાની જવાબદારી લેવામાંથી ભાગશે, જો સારા વ્યક્તિઓ પોતાની જવાબદારી લેવામાં ડરશે, તો પછી આ સરોવર ખારું જ રહેશે. બરાબર, બહુ સરસ વાત કરી તમે, બહુ જ સરસ વાત કરી. અને એના માટે થઈને જે તે વિશેષ વ્યક્તિઓ, એમાં જેમાં પણ કોઈની નિપુણતા છે અને એ લીડરશિપની ક્વોલિટી છે, તો એ લોકોએ આગળ આવવું જ જોઈએ એવું તમારું માનવું છે. તમે એવા કોઈ ચેલેન્જીસ ફેસ કર્યા કે જે તમારે ડિસ્કસ કરવા છે અહીંયા આગળ, કે જે કોઈ નવો યુવાન પણ આવશે એ પણ ફેસ કરશે તો એને કઈ રીતે એને પાર પાડે, એવા કોઈ તમે ચેલેન્જીસ ફેસ કર્યા જ્યારે તમે એક્ટિવ પોલિટિક્સમાં આવ્યા ત્યારે? કોઈ પોલિટિકલ પ્રેશર અથવા તો સ્પર્ધા, કે એ પણ પોલિટિક્સ છે એટલે સ્પર્ધા હોવાની જ છે,
તો એવી કોઈ તમે ફેસ કરી? આપણે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ ઇન્ડિવિજ્યુઅલી તમે કોઈ એવા ફેસ કર્યા? જોવા જઈએ તો જીવનની શરૂઆત થાય ત્યારથી સ્પર્ધા શરૂ થઈ જતી હોય છે. બરોબર છે. અને પોલિટિક્સ અને આ પોલિટિક્સની લાઈન છે. બરોબર છે. અને તમે જે હમણાં વાત કરતા હતા કે એ હંમેશા લોકો એને ખરાબ સમજે છે. અને પોલિટિક્સમાં જ્યારે કોઈ આપણે હોદ્દા ઉપર હોઈએ કે પોલિટિક્સમાં કોઈ આપણે જવાબદાર વ્યક્તિ હોઈએ એટલે આપણને કંઈક ને કંઈક લાભ થતો હોય એવું લોકોને લાગી રહ્યું હોય. બરોબર. એટલે હંમેશા લોકો લાભ હોય ત્યાં કીડીઓની જેમ આવતા હોય છે. બરોબર. એટલે જ્યારે વધારે લોકો આવે એટલે સ્પર્ધા રહેવાની છે. બરોબર છે. અને આ સ્પર્ધાનો કોઈક ને કોઈક સમયે દરેકને અનુભવ થતો હોય છે, પરંતુ અમે આ સ્પર્ધાને ગણકારતા નથી. બરોબર. કારણ કે આપણે કોઈ નવું કામ કરવું છે તો સંઘર્ષ તો કરવો જ પડશે. વિઘ્નો પણ આવશે. વિઘ્નો પણ આવશે. બરોબર. અને એ વિઘ્નોમાંથી આપણે સુપેરે બહાર નીકળવું પડશે. સમય અને પરિસ્થિતિ અનુસાર આપણે એક કામ કરવું પડશે. બરોબર છે. રાઈટ. સાચી વાત. કનુભાઈ, બીજો એક થોડો કડક સવાલ છે, પૂછી લઉં છું. પૂછી લો. કડક સવાલ એ છે કે કોઈ પણ પાર્ટીમાં કોઈ પણ ઉમેદવારને જો ટિકિટ મળે તો જલસો થાય છે. તો આ તો સમાજ સેવાનું કામ છે, તો એ જલસો શેના માટે હોય છે? આ રાજકારણ એ સમાજ સેવાનું જ કામ છે, પરંતુ એક પ્રતિષ્ઠાનો પણ ભાગ છે. બરોબર. સમાજમાં રાજકારણીને હંમેશા પ્રતિષ્ઠા મળતી હોય. બરોબર. એમાં ખાસ કરીને જે છૂટાયેલો પ્રતિનિધિ હોય અથવા કોઈ હોદ્દેદાર હોય એમને વધારે પ્રતિષ્ઠા મળતી હોય. સાચી. એટલે લોકોને એમ લાગતું હોય કે હા, હવે હું જ્યારે મને ટિકિટ મળી છે એટલે કે બીજા બધા કરતા મારી પ્રતિષ્ઠા હવે વધવાની છે. બરોબર. એટલે એની ખુશીમાં જલસો થતો હોય છે. બરોબર. પછી જ્યારે કોઈ જીતી જાય એટલે એને એમ થઈ જાય કે બસ હવે તો આપણે જલસો છે એટલે જલસો કરતા હોય છે. જલસો શેનો? સમાજ સેવા કરવાની છે, એમાં જલસો ક્યાં? એ એમને કોઈ પણ રાજકારણી જીતી જાય ત્યારે જે જલસો કરતો હોય છે એ 10 દિવસમાં એમને ખબર પડી જાય છે કે આ હકીકતમાં એક જવાબદારીનો તાજ છે. અને ત્યારે ધીરે ધીરે કરતા રિયલાઇઝ થાય એમને ભાઈ હા, જલસો બરાબર છે, જીતી ગયા છે, પણ હવે કામ તો હવેથી શરૂ થાય છે. આપણે જવાબ આપવાનો છે જનતાને. એમને બસ ખાલી જલસો કરી શકીએ એમ નથી. બહુ સાચી વાત કીધી તમે. પ્રજાને હંમેશા એવું થાય છે કે ભાઈ ટિકિટ આપી તો કુબેર ભંડાર તરફની ચાવી મળી ગઈ હોય તે રીતે લાગે છે. અને જો જીતી ગયા તો પછી કુબેર ભંડારની જે ચાવી હતી એ ચાવી લાગી ગઈ અને ખુલી ગયો એની ચાવી છે. અને અમારે એક પેટર્ન છે લોકોની વિચારવાની, એ વિચારવાની પેટર્ન પણ બદલવી છે. એટલા માટે આ થોડો કડક સવાલ છે કે એવું નથી કે તમને ટિકિટ મળી એટલે કુબેર ભંડારની ચાવી મળી ગઈ છે, અથવા તો જીતી ગયા તો એ ચાવી એકચ્યુઅલી એ તાળાને લાગી ગઈ છે અને ખુલી ગયું છે. એ જવાબદારીની શરૂઆત છે. બીજું કે કદાચ અમે એવું વિચારીએ છીએ કે પોઝિટિવ પોલિટિક્સમાં એવું બી વિચારી શકાય કે ભાઈ એ કામ કરવા માટે થઈને વર્ષોથી જે અથાગ પ્રયત્નો કરે છે લોકો, અને એમાં એક નેતૃત્વ તમને મળે છે અથવા તો તમારામાં એક વિશ્વાસ મૂકે છે કોઈ પણ પાર્ટી, તો આઈ થિંક એ પણ એક જલસાનો જ વિષય છે કે ભાઈ આજે 25,000 લોકો કામ કરતા હોય અને 25,000 તમારું કામ એક જોવામાં આવે છે, તમે ઉભરી આવો છો, લોકો તમારું સાંભળે છે અને લોકોની તમારી પાસે એક આશા પણ છે, અને એ આશા બેઝિકલી તમે આગળ લઈ જશો તો એનો પણ એક જલસો હોઈ શકે. જરૂરી નથી કે કુબેર ભંડાર જ છે, પણ આઈ થિંક આ એક પોલિટિક્સમાં આ એક પેટર્ન થોટ પ્રોસેસ ચેન્જ કરવાની જરૂર છે કે જે અમારો પણ એક પ્રયાસ છે પોઝિટિવ પોલિટિક્સ તરફથી. કનુભાઈ, એનીથિંગ કે જે બીજું છે કે પણ તમારે ડિસ્કસ કરવું હોય અથવા તમારે કેવું હોય આમ જનતાને તો પ્લીઝ કહો. આજે આપણે અહીંયા ખૂબ જ સરસ પોઝિટિવ ચર્ચા કરવા માટે બંને ભેગા થયા છીએ. તો અમારે રાજકારણમાં વારંવાર એક સમસ્યાનો સામનો એવો કરવો પડતો હોય છે કે અમને દરરોજ 1-2 વ્યક્તિઓ એવા મળે છે જે એવી સમસ્યા લઈને આવે કે જેનું સમાધાન હોતું નથી. બરાબર. એ એક સિમ્પલ વાત કહું તો ચાંદી લઈને આવે અને આપણને એમ કરે કે આને આપણે સોનાના ભાવે વેચવું છે, તો જે સ્વાભાવિક નથી અને એની ઈચ્છાઓ આપણે પૂરી ના કરી શકીએ
એટલે એમને દુઃખ થાય, એ નાસીપાસ થાય અને આપણા વિશે ખોટી વાતો કરે. બરાબર. પરંતુ હકીકતમાં આપણે એમ કહીએ કે નહીં આ તમારી ખોટી માંગણીઓ છે, તો પણ એમને દુઃખ થાય. એટલે જ્યારે આવી માનસિકતા વાળા વ્યક્તિઓ સાથે જ્યારે પનારો પડે છે ત્યારે ક્યાં જઈને સંતાવવું અને શું જવાબ આપવો એ હંમેશા તકલીફ આપે છે. એક રાજકારણી તરીકે તમે શું જવાબ આપો છો? અથવા તો એ સપોઝ તમે એ પૂરી નથી કરી શકતા એમની ડિમાન્ડ કે જે ઇલેજિટિમેટ છે અથવા તો એ પૂરી પાડી શકાય એવી છે જ નહીં, તો તમે કેવો અનુભવ કરો છો? મોટા ભાગે હું તો એમને ચોખ્ખું કહી દઉં છું કે ચાંદી છે એ ચાંદીના ભાવે જ વેચાય, એ સોનાના ભાવે ના વેચાય, અને એને વ્યવસ્થિત રીતે જવાબ આપું છું. બરાબર. અને મોટા ભાગે જે કોઈ ફરિયાદી આવે છે કે જે કોઈ સમસ્યાનું નિરાકરણ માટે આવેલો વ્યક્તિ હોય એ હંમેશા ખુશ થઈને જાય છે. બરાબર. કારણ કે આપણે એને સાચી હકીકત જણાવીએ છીએ, સાચા કાયદાનું પાલન કરવાનું કહીએ છીએ અને કઈ રીતે આ કામ નથી થઈ શકે તેની સમજણ આપીએ છીએ. બરાબર. તમારા વોર્ડમાં ભાતના લોકો રહેતા હશે, બરાબર છે, અલગ અલગ જ્ઞાતિના લોકો રહેતા હશે. સુરત એક એવું શહેર છે કે જે બધાને સમાવી લે છે. યસ સર. છતાં પણ અમુક વાર ચર્ચાનો વિષય થઈ જાય છે કે જ્ઞાતિ ને બધું. તો તમે એ વિશે એઝ અ રાજકારણી તમે કંઈ કહેવા માંગશો કે જાતિ, જ્ઞાતિ, ભેદભાવ એ બધું ઘણું બધું હવે ઉપર થઈ ગયું છે આજનું જનરેશન, પણ કશેક ને કશેક એ બધું ચાલે પણ છે, તો એને માટે થઈને તમારી કોઈ ટિપ્પણી હોય તો? જે લોકો એમ કહી રહ્યા છે કે રાજકારણમાં જાતિવાદ તો રહેવાનો છે, એ ખોટું કહી રહ્યા છે. હું મારી પોતાની વાત કરું તો મારા વિસ્તારમાં 90% વધારે મતદાતાઓ પાટીદાર સમાજમાંથી છે. ઓહો. અને હું એક નોન પાટીદાર છું. અરે વાહ. છતાં પણ મને 55,000 થી વધારે વોટ મળેલા છે અને 35,000 ની લીડ મળી છે. ઓહો. જે બતાવે છે કે હવે આજનું યંગ જનરેશન કે આજનો મતદાતા એ જાતિથી પર થઈ અને સારા માણસો અને સાચા માણસોની તરફે ઉભો રહે છે. બહુ જ સરસ વાત કરી કે એક એક્સેપ્ટન્સ છે આજનું જનરેશનનું. એટલે લોકો પોલિટિક્સને હવે પોઝિટિવ તો જોવા માંડ્યા જ છે. એ જાતિ જ્ઞાતિથી ઘણું બધું ઉપર થઈને બેઝિકલી એ જુએ છે કે કોણ કામ કરે છે ને કોણ કામ નથી કરતું. આપણે જે વાત કરી કે ભાઈ જલસો કરીએ છીએ એવું નથી, એક જવાબદારીનું સોપાન આપવામાં આવે છે અને એ પ્રમાણે તમે બહુ સારી રીતે એમાં પાર પડ્યા છો એવું અમે માનીએ છીએ. આપ અહીંયા આવ્યા એ બદલ આપનો ઘણો ઘણો આભાર. અમારો જે આ એપિસોડ જે છે એ લોકો સુધી વધારેમાં વધારે લોકો સુધી પહોંચે, વધારેમાં વધારે તમે સિદ્ધિઓ પ્રાપ્ત કરો એવી અમારી અભ્યર્થના. આભાર. થેન્ક યુ.